ક્યારે એવું બન્યું છે કે મનમાં કોઈ ચિંતા ઘર કરી ગઈ હોય અને આપણે એનાથી જેટલું દૂર ભાગવાનો પ્રયત્ન કરીએ એ એટલી જ મોટી થતી જાય? આ બહુ સામાન્ય અનુભવ છે, ખબર છે? અને એની પાછળ છે ને એક ઊંડું સત્ય છુપાયેલું છે. તો આજે આપણે એક સરસ મજાની વાર્તા દ્વારા એ જ સમજવાના છીએ કે ક્યારેક ડરનો સામનો કરવો એ જ એનાથી છૂટવાનો એકમાત્ર રસ્તો કેમ બની જાય છે. તો આ જ સવાલ કે શું ભાગી જવાથી પરિસ્થિતિ વધારે બગડે છે? ચાલો આ જ વિચારને પકડીને આગળ વધીએ. શું એવું બની શકે કે આપણી ભાગવાની આદત જ આપણી સમસ્યાને વધારે તાકાત આપતી હોય? આ વાતને બરાબર સમજવા માટે ચાલો એક એવી વાર્તા તરફ જઈએ જે સદીઓ જૂની છે પણ આજે પણ એટલી જ સાચી લાગે છે. આધુનિક ભય અને એક પ્રાચીન પાઠ. હવે જુઓ, આ વાર્તા ભલે સદીઓ જૂની હોય પણ એનો બોધ એટલો જબરજસ્ત છે ને કે તાજેતરમાં જ જ્યારે કોરોનાનો ડર ફેલાયો હતો ત્યારે પણ લોકો આ વાર્તાને યાદ કરતા હતા. આના પરથી શું સમજાય? એ જ કે સમય ભલે બદલાઈ જાય પણ આપણા મનનો ડર અને એનો સામનો કરવાની રીત એ ક્યારેય નથી બદલાતી. સારું, તો આપણી આ વાર્તાના મુખ્ય પાત્ર છે મહાન તત્વજ્ઞાની સ્વામી વિવેકાનંદ. અને હા, આ કોઈ બનાવેલી વાર્તા નથી હો. આ તો એમના જીવનમાં બનેલી એક સાચી ઘટના છે. એક એવો અનુભવ જેણે એમને ડર વિશે એક એવો પાઠ શીખવ્યો જે તેઓ ક્યારેય ભૂલ્યા નહીં. તો ચાલો આપણે પણ એમની સાથે એ જગ્યાએ પહોંચી જઈએ. સ્થળ છે કાશી શહેરની એક સાંકડી ગલી. જરાક મનમાં એ દૃશ્ય ઊભું કરો. સાંકડી ગલી જ્યાંથી ભાગવા માટે પણ બહુ જગ્યા ન હોય. આ સાંકડી શબ્દ અહીં બહુ મહત્વનો છે કારણ કે એ જ પરિસ્થિતિને વધારે ગંભીર બનાવે છે. વાંદરાઓની સમસ્યા અને એક વધતી જતી મુઠભેડ. તો બસ આ જ સાંકડી ગલીમાં આપણી વાર્તાનો અસલી સંઘર્ષ શરૂ થાય છે. જે ક્ષણ એકદમ શાંત લાગતી હતી એ અચાનક જ એક ડરામણા અનુભવમાં કેવી રીતે બદલાઈ જાય છે. ચાલો જોઈએ. હવે અહીં જુઓ કે ઘટના કેવી રીતે વણસે છે. સ્ટેપ બાય સ્ટેપ. પહેલાં તો ગલીમાં વાંદરાઓનું એક ટોળું દેખાય છે. સ્વાભાવિક છે, સ્વામીજી અમને જોઈને ડરી જાય છે અને બચવા માટે પાછા દોડે છે. પણ જેવી એમણે દોટ મૂકી બસ એ જ ક્ષણે વાંદરાઓ વધારે આક્રમક થઈ ગયા. એમનો પીછો કરવા લાગ્યા, હુમલો કર્યો. એટલું જ નહીં, એમના કપડાં પણ ફાડી નાખ્યા. અને જોત જોતામાં તો આખા ટોળાએ એમને ઘેરી લીધા, ઉજરડા કર્યા, બચકા ભર્યા. પરિસ્થિતિ સાવ કાબુ બહાર જતી રહી. એક ઋષિની સલાહ. આ છે વાર્તાનો નિર્ણાયક વળાંક. જ્યારે એવું લાગે કે હવે તો બધું પૂરું, કોઈ રસ્તો જ નથી બચ્યો, બસ ત્યારે જ વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે. જાણે ક્યાંકથી એક અવાજ સંભળાય છે અને એ અવાજ આખી પરિસ્થિતિને બદલી નાખે છે. આ બધો શોરબકોર, આ હંગામો, આ ડરનો માહોલ, એ બધું સાંભળીને નજીકની જ એક ઝૂંપડીમાંથી એક વૃદ્ધ ઋષિ બહાર આવે છે. એમનું ધ્યાન આ ઘટના પર પડે છે અને એ બૂમ પાડીને જે કહે છે એ જ આખી ઘટનાનો સાર છે. એ ઋષિ શું કહે છે? એ કહે છે, સ્વામીજી, ઊભા રહો, ભાગો નહીં. લાકડી ઉઠાવો અને એમની તરફ ચાલો. કેટલી સરળ પણ કેટલી શક્તિશાળી સલાહ. ભાગવાની જગ્યાએ સામનો કરો. જરા વિચારો, આવી ડરની ક્ષણમાં કોઈ આવું વિચારી પણ શકે? પણ એ જ સાચો રસ્તો હતો. અને ખબર છે, સ્વામીજીએ એ ઋષિના શબ્દો પર ભરોસો કર્યો. એ તરત જ રોકાઈ ગયા, પાછા ફર્યા અને પછી બૂમો પાડતા પાડતા સીધા એ વાંદરાઓના ટોળા તરફ જ ચાલવા લાગ્યા. બસ એ એક ક્ષણ, એ હિંમત અને નિર્ણયની ક્ષણ હતી. અને પરિણામ એકદમ ચમત્કાર જેવું હતું. જેવી સ્વામીજીએ હિંમત બતાવીને એમની તરફ ચાલવાનું શરૂ કર્યું, આખી બાજી પલટાઈ ગઈ. જે વાંદરાઓ હુમલો કરી રહ્યા હતા એ પોતે જ ડરી ગયા અને આમ તેમ વિખેરાઈને ભાગી ગયા. આનાથી એક વાત સાફ થઈ જાય છે કે પેલા વાંદરાઓની અસલી તાકાત સ્વામીજીના ડરમાં જ છુપાયેલી હતી. તો આ છે શીખેલો પાઠ, વાંદરાઓથી રૂપકો સુધી. કારણ કે આ વાર્તા ખાલી વાંદરાઓને ભગાડવા પૂરતી નથી. સ્વામી વિવેકાનંદે આ અનુભવમાંથી એક બહુ જ ઊંડો દાર્શનિક પાઠ શીખ્યો અને એ જ પાઠ એમણે પછીથી પોતાના શિષ્યોને પણ શીખવ્યો. આ વાર્તા આપણને જીવનના 2 રસ્તા બતાવે છે અને એના 2 અલગ અલગ પરિણામો. પહેલો રસ્તો છે સમસ્યાથી ભાગવાનો. જો આપણે એ રસ્તો લઈએ તો શું થાય? સમસ્યા પેલા વાંદરાની જેમ આપણો પીછો કરે છે અને વધારે ને વધારે મોટી થતી જાય છે. અને બીજો રસ્તો એ છે સમસ્યાનો સામનો કરવાનો.
અને જ્યારે આપણે એ કરીએ છીએ ત્યારે સમસ્યા પોતે જ ડરીને ભાગી જાય છે. સિમ્પલ. અને આ સ્વામી વિવેકાનંદના પોતાના શબ્દો છે. એમણે કહ્યું, મિત્રો, આપણે વિપરીત પરિસ્થિતિમાં રહેવાની જરૂર છે, એનાથી ભાગી જવાની નહીં. એમણે પોતાના અંગત અનુભવને દુનિયા માટે એક સંદેશ બનાવી દીધો કે જીવનમાં ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ આવે એનાથી ભાગો નહીં, એનો સામનો કરો, કેમ કે અસલી હિંમત અને શક્તિ સામનો કરવામાં જ છે. અને અંતે આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછે છે. એવો કયો વાંદરો છે જેનાથી આપણે ભાગી રહ્યા છીએ? આપણા જીવનમાં એવા કયા વાંદરા છે? શું એ કોઈ ડર છે, કોઈ અધૂરું કામ છે, કે પછી કોઈની સાથે કરવાની અઘરી વાતચીત? જે પણ હોય, શું એનો સામનો કરવાથી એ પણ પેલા વાંદરાઓની જેમ ભાગી નહીં જાય? આ ખરેખર વિચારવા જેવો સવાલ છે.